દોસ્તો છેલ્લા કેટલાય સમયથી તમને ખબર હશે વિસાવદરના ભેસાણ નજીક આવેલા ગામડામાં જ્યારે બેલાનું રાજકારણ થઈ રહ્યું હોય એવું સૌને લાગી રહ્યું હતું. કારણ કે એક સમયે જ્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે, એક મહિલા દ્વારા એમને ફરિયાદ કરવામાં આવે છે કે છેલ્લા 8 વર્ષથી એમના ઘરની સામે બેલા ખડકી દેવામાં આવ્યા છે. જે બેલા તો ગોપાલ ઇટાલિયા હટાવી દે છે, પરંતુ હવે મહત્વનો નિર્ણય છે, હવે સામે આવી શકે છે. કારણ કે દોસ્તો હવે એવી વાત સામે આવી હતી કે હવે કોર્ટમાં આ મામલો પહોંચ્યો છે. શું છે હકીકત એ તો આજના વિડીયોમાં જણાવી દઈશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. સૌથી પહેલાં એ વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અલગ અલગ ગામડાઓમાં જઈ રહ્યા છે. ત્યારે એક ગામડામાં એટલે કે વિસાવદરના ભેસાણ નજીક આવેલા એક ગામમાં જ્યારે ગોપાલ ઇટાલિયા જાય છે ત્યારે આ ગામડાના લોકોને મળતા હોય છે. એવા સમયે એક મહિલાનો પ્રશ્ન આવે છે કે 8 વર્ષથી એમના ઘરના ડેલા પાસે બેલા ખડકી દેવામાં આવ્યા છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ વાત સાંભળતા જ ગોપાલ ઇટાલિયા જે છે ગુસ્સે થાય છે. આખરે તેઓ કહે છે કે આપણે કોઈની રાહ નથી જોવી, બેલા આપણે હટાવી દઈશું. ગ્રામજનો સાથે મળે છે, કાર્યકર્તાઓ સાથે મળે છે અને આ બેલા તો હટાવી દે છે. પરંતુ પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે એ જ દિવસે સાંજે ગોપાલ ઇટાલિયા જે ગામમાં ગયા હતા એ જ ગામના કેટલાક એક પાર્ટીના લોકો દ્વારા બેલાને ફરી ખડકી દેવામાં આવે છે. ત્યાંથી રાજકારણ ગરમાય છે. બીજા જ દિવસે બેલા અંગે ગોપાલ ઇટાલિયા કહે છે કે આ બેલા શાસક પક્ષે અનુરોધ કરીને હટાવી દેવા જોઈએ અને નહીંતર ગુજરાતમાંથી લોકો બેલા હટાવવા આવશે. પરંતુ આ ન્યાયની લડત ચાલુ રહેવા માટે બીજા દિવસે એમની પાર્ટીના એક નેતા પહોંચે છે અને પોલીસનો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોય છે. ત્યારે એમને જાણ થાય છે કે હવે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. તો દોસ્તો તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે હવે કોર્ટમાં ક્યારે ચુકાદો આવશે. તો તમને જણાવી દઈએ કે હવે આવતી તારીખ 6 ઓગસ્ટના રોજ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે અને મોટો નિર્ણય લેવાઈ શકે છે કે હવે આ બેલા અંગે શું થશે. આ મહિલા સાથે ખરેખર અન્યાય થઈ રહ્યો છે કે પછી આ બધી શું વાતો છે એ હવે આવતી તારીખ 6 ઓગસ્ટના રોજ મોટો ખુલાસો થશે. કોર્ટ દ્વારા મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. તારીખ 6 ઓગસ્ટના રોજ હવે સૌની નજર છે. 6 ઓગસ્ટના રોજ આપ જોઈ શકશો કે આ વિસાવદરમાં જે બેલા અંગે જે કાંઈ પણ પ્રક્રિયાઓ થઈ રહી છે, શું છે હકીકત એ સામે આવશે. અત્યારે હાલ તો ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રયત્નો થઈ રહ્યા હતા અને એમણે આ પ્રશ્ન સાંભળવાનો પણ પ્રયત્ન કર્યો અને લોકોને મળવાનું પણ પસંદ કર્યું, બેલા હટાવવાનો પણ પ્રયત્ન કર્યો. પણ એમનું ક્યાંક ને ક્યાંક જે કાંઈ અપમાન થતું હોય એવું લાગી રહ્યું હતું. એવા સમયે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. તમને શું લાગે છે, આખરે આ મહિલા સાથે અન્યાય થઈ રહ્યો છે કે પછી આ બેલા અંગે શું છે હકીકત એ તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આમ તો આ નેતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લોકચાહના ખૂબ દેખાઈ રહી છે અને સાચા અર્થમાં તેઓ સેવા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પણ તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને આજનો આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. ધન્યવાદ.